હાય સ્ટુડન્ટ્સ, આપણે આ ક્લિપમાં કરી રહ્યા છે ચેપ્ટર નંબર 4ના દાખલાઓ જ કન્ટિન્યુ, જેમાં આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર 4.10 એટલે 4.10. એમાં એવું કીધું છે કે બે ચલિત ગૂંચળાવાળા મીટર છે આપણી પાસે, જેના M1 અને M2 એવી ડેટા છે આપણી પાસે, જેમાં A1 અને A2 જે છે એટલે કે એરિયા પહેલા મીટરનો અને બીજા મીટરનો, અને ચુંબકીય ક્ષેત્ર પહેલા અને બીજા મીટરના આપ્યા છે. તે જ રીતે આપણને પહેલા મીટરનો અવરોધ અને આંટાઓની સંખ્યા આપી છે, જ્યારે બીજા ડેટા જે છે એમાં બીજા મીટરનો અવરોધ અને આંટાઓની સંખ્યા આપી છે. એટલે આપણે ડેટા જે છે આપણને ઓલરેડી પહેલેથી બાયફર્કેટ એટલે કે અલગ કરીને આપી દીધેલો જ છે. આપણે મેળવવાની છે તે બંને માટેની પ્રવાહની અને વોલ્ટેજની સેન્સિટિવિટી એનો ગુણોત્તર. તો સૌથી પહેલાં સંવેદનશીલતા આપણે વાત કરીએ પ્રવાહની સંવેદિતા, પ્રવાહની સેન્સિટિવિટી. તો પ્રવાહની સેન્સિટિવિટીને આપણે કહીએ છીએ 5/I ઇઝ ઇક્વલ્સ ટુ, સૂત્ર છે આપણી પાસે NAB ભાગ્યા K, જે આપણું આ ઓરિજિનલ સમીકરણ છે. આપણે મેળવવાનું છે બંનેનો ગુણોત્તર એટલે 5/I નો ગુણોત્તર. તો સૌથી પહેલાં લખીએ છીએ 5/I પહેલા માટેનું ઇઝ ઇક્વલ્સ ટુ N1 A1 B1 ડિવાઈડ બાય K1, જેને હું નામ આપું છું સમીકરણ નંબર A. તે જ રીતે મારી પાસે ડેટા જે છે એમાં છે કિંમત 5/I, બીજા ડેટાની કિંમત એટલે કે N2 A2 B2 ડિવાઈડ બાય K2. આપણે વિદ્યાર્થીઓ મેળવવાનું છે બંનેનો ગુણોત્તર, એટલે કે મેળવી રહ્યા છે આપણે સમીકરણ નંબર B ભાગ્યા A. તો આપણી પાસે મળશે 5/I ઓફ સેકન્ડ અને 5/I ઓફ ફર્સ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે ડેટા બનશે N2 A2 B2 ડિવાઈડ બાય K2 અને N1 A1 B1 ડિવાઈડ બાય K1. પણ તમે જોઈ શકો છો કે ડેટામાં આપણને એવું કીધું છે કે બંને જે મીટર માટેના સ્પ્રિંગના અચળાંકો જે છે સરખા છે. તો આપણે લખી દઈએ K1 ઇક્વલ્સ ટુ K2 ઇક્વલ્સ ટુ K. તો આપણે જોઈ શકીએ છીએ કે K1 અને K2ની કિંમતો સરખી છે, એટલે K1 K2 કેન્સલ થાય એવા છે. તો 5/I ઓફ સેકન્ડ અને 5/I ઓફ 1. તમે અહીંયા 5/I જે છે એની જગ્યાએ તમે કોઈ અચળાંક પણ લખી શકો છો જે અહીંયા યુઝ ના થયો હોય, તો પણ તમારું કામ ઇઝી બને. તો આપણે મળે છે N2 A2 B2 ડિવાઈડ બાય N1 A1 B1. ડેટાઓની કિંમત મૂકતા જઈએ આપણે, તો આપણને મળશે 42.5, 1.8 અને 10⁻3. ત્યારબાદ છે આપણી પાસે 30, પછી છે 0.25 અને ત્યારબાદ છે આપણી પાસે 3.6 ગુણ્યા 10⁻3. બીજું, જ્યારે ડેટાની તમે ગણતરી કરો ત્યારે ધ્યાન રાખવું કે ડેટા જે છે એ બધા જે છે એ MKS કાં તો બધા જ CGSમાં હોવા જોઈએ. તમારો બધો ડેટા જે છે એ MKSમાં જ છે. તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ જે છે મીટર સ્ક્વેર છે, અવરોધ જે છે એ ઓમમાં છે, ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં છે, ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં છે. એટલે એકમ જે છે એ આ એક્ઝામ્પલ છે સિમ્પલ, પરંતુ ડેટા આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કન્વર્ઝન જે છે એના પ્રમાણે આપણે ગુણોત્તર મેળવતા જઈએ. તો લખી નાખીએ 5/1I પહેલો ભાગ અને 5/I ઓફ બીજો ભાગ. એને તમે નામ આપી શકો છો 5' ઓફ 2/1. આપણે 2/1 જોઈએ છે, ગુણોત્તર જોઈએ છે. તો 5/2 ડિવાઈડ બાય 5/1. તો આપણી પાસે અહીંયા મળે છે 5/I બીજો ભાગ અને 5/I પહેલો ભાગ. તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે ડેટા જે છે એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ તો આપણને મળે છે 1/4. તો આને કહેવામાં આવે છે બીજા અને પહેલાનો ગુણોત્તર, જે આપણને માંગેલો હતો ડેટા પ્રમાણે. હવે આપણને કીધું છે કે ભાઈ તેના વોલ્ટેજની સેન્સિટિવિટીનો ગુણોત્તર પણ શોધો. તો તમે જોઈ શકો છો કે આપણને ઓરિજિનલ સૂત્ર ખબર છે કે જેને કહેવાય છે આપણે વોલ્ટેજની સેન્સિટિવિટી. તો આપણે લખીએ છીએ 5/V, જે આપણને માંગ્યો છે બીજો ભાગ, જેને કહેવામાં આવે છે વોલ્ટેજની સંવેદનશીલતા, એટલે કહેવામાં આવે છે વોલ્ટમીટર્સ સેન્સિટિવિટી.
તો વોલ્ટમીટરની સેન્સિટિવિટી નક્કી કરવા માટેનું સૂત્ર જે છે આપણને ખબર છે કે ઓરિજિનલ સૂત્ર જે છે 5/i ની જગ્યાએ લખશે 5/v, જે આપણે લખીએ છીએ NAB ભાગ્યા k i માં, એની જગ્યાએ લખવો પડશે r. તો આપણે હવે એના પાસેના બે સૂત્ર મળશે, જેને કહેવામાં આવે છે 5/v(1) અને 5/v(2). તો સૂત્ર બનશે n1 a1 b1 ડિવાઈડ બાય k1 r1 n2 a2 b2 ડિવાઈડ બાય k2 r2, જેને હું ફરીથી નામ આપું છું 1, સમીકરણ નંબર 2. આપણે જોઈએ છે સમીકરણ નંબર 2 ભાગ્યા 1 એટલે કે ગુણોત્તર. તો સૂત્ર મળશે 5/v(2) અને 5/v(1), એને કહેવાય 5(2) 5(1)। તો તમે વિદ્યાર્થી મિત્રો જો ઉપયોગ કરીએ આપણે, તો આપણી પાસે 5(2) 5(1) જે છે આગળના એની કિંમતનો જ ઉપયોગ કરી શકીએ. ખાલી એક્સ્ટ્રામાં આપણે શું થશે, તો એક્સ્ટ્રામાં આપણી પાસે અહીંયા મળશે મલ્ટીપ્લાય બાય r1 અને છેદમાં આપણી પાસે થઈ ગયા r2. એટલે કે આ જ કિંમતો મેં મૂકી દીધી, એને લખી નાખું છું. આગળનું સમીકરણ જે છે એને નામ આપી દઈએ છીએ સમીકરણ નંબર c. અધરવાઇઝ તમે અહીંયા ડેટા જે છે એ ડેટાને પણ કિંમતો મૂકીને કન્વર્ટ કરી શકો છો. તો અહીંયા લખીએ છીએ સી મુજબ. તો આપણી પાસે છે 2/5(1) ની કિંમત 1.4 મલ્ટીપ્લાય બાય આપણા અવરોધ R1 જે છે, R1 ની કિંમત આપણી પાસે છે 10 ઓહ્મ અને અવરોધ R2 ની કિંમત જે છે આપણી પાસે છે એ છે 14 ઓહ્મ. તો તમે જોઈ શકો છો 10 10 છે 14. તો આપણને મળે છે 5/v બીજો ભાગ અપોન 5/v પહેલો ભાગ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને કિંમત મળશે 1. તો આ જે છે એને કહેવામાં આવે છે વોલ્ટમીટર માટેની સંવેદનશીલતાના આધારે તેમના વોલ્ટેજોનો ગુણોત્તર. અને આ જ રીતે તમે પ્રવાહની ગણતરી કરી. તો એક્ઝામ્પલ જે છે એકદમ સિમ્પલ, પરંતુ ગુણોત્તર શોધવાનું કીધું છે અને સૂત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 4.11ની. તો આપણી પાસે 4.11 જે છે એમાં જે ડેટા આપ્યો છે એનો આપણે ઉપયોગ કરતા જઈએ અને ડેટાના આધારે એનું કેલ્ક્યુલેશન કરતા જઈએ. તો સૌથી પહેલું આપણી પાસે 4.1માં આપણને આવું સમથિંગ આપેલું છે કે કોઈ ઓરડા છે અને એમાં ઓરડામાં 6.5 ગોસ. હવે આપણને ખબર છે કે જ્યારે પણ દાખલાઓ આપણે થિયરી ભણ્યા હતા ત્યારે વાત કરતા હતા અલગ અલગ એકમોની, જેને આપણે શબ્દ કહેતા હતા ગોસ. તો સૌથી પહેલાં ડેટા લખતા જઈએ. 1 ગોસ ઇક્વલ્સ ટુ 10⁻⁻⁴ ટેસ્લા. તો આપણું ચુંબકીય ક્ષેત્ર છે. B ઇઝ ઇક્વલ્સ ટુ 6.5 ગોસ ઇઝ ઇક્વલ્સ ટુ 6.5 ક્રોસ 10⁻⁻⁴ ટેસ્લા. આ થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ આપણને કીધું છે કે તેમાં ઇલેક્ટ્રોનની ગતિ જે છે એનો વેગ જે છે ઇઝ ઇક્વલ્સ ટુ 4.8 ક્રોસ 10⁻⁶ મીટર પ્રતિ સેકન્ડ છે અને વર્તુળમય માર્ગે ગતિ કરે છે. અને આપણે બતાવવાનું છે કે તે કેમ ગતિ કરે છે. તો આપણે સાયક્લોટ્રોનની થિયરીમાં ભણી ગયા કે આ વર્તુળમય ગતિ કેમ કરે છે. ત્યારબાદ તેની ત્રિજ્યા જે છે એ પણ આપણે શોધવાની છે અને ડેટા આપણને આપ્યો છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, જે ના આપ્યો હોત તો પણ આપણને ખબર છે 1.6 ક્રોસ 10⁻⁻19 કુલમ્સ અને ઇલેક્ટ્રોનનું દળ જે છે આપણી પાસે છે 9.1 ક્રોસ 10⁻31 કિલોગ્રામ. આમ જોવા જઈએ તો હું સીધું ત્રિજ્યાનું સૂત્ર જે છે R ઇઝ ઇક્વલ્સ ટુ mv અપોન QB સાઇન થીટા આવું લખી શકું છું. અથવા તો તમે લખી શકો R ઇઝ ઇક્વલ્સ ટુ mv અપોન QB, જ્યાં Q એટલે ઇલેક્ટ્રોન, તો લખી નાખીએ છીએ ઇલેક્ટ્રોન એટલે Q. આપણને એવો સવાલ થાય કે આ થિયરી જે છે એમાં સૂત્ર જે છે R ઇક્વલ્સ ટુ mv અપોન QB સાઇન થીટા અથવા R અપોન QB કેવી રીતે આવ્યા. તો આપણે એવું કહી શકીએ કે આપણને યાદ છે લોરેન્ટ્ઝ બળ F ઇઝ ઇક્વલ્સ ટુ QVB સાઇન થીટા, અને સાથે સાથે આપણી પાસે છે F ઇક્વલ્સ ટુ કેન્દ્રગામી બળ, જેને આપણે કહેતા હતા mv²/r. બંનેને સરખાઈ દઈએ તો આપણો ડેટા જે છે ડાયરેક્ટલી મળે છે. તો સૂત્ર જે છે આપણે થિયરીના આધારે યાદ રાખી શકીએ. તો R ઇઝ ઇક્વલ્સ ટુ mv ડિવાઈડ બાય QB અને થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90. કારણ કે અહીંયા જેટલું પણ આપણને આપેલું છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર જે છે અને વિદ્યુત ઇલેક્ટ્રોન જે છે એની દિશા, એટલે આપણે લોરેન્ટ્ઝ બળ કીધું એટલે F ઇક્વલ્સ ટુ QVB સાઇન થીટાના આધારે તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે મળશે 90 ડિગ્રીઝ. તો R ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે સૂત્ર બને છે mv અપોન QB.
ડેટા છે માસ ઓફ અર્થ માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 ક્રોસ 10⁻31 કિલોગ્રામ. વેગ છે આપણી પાસે 4.8 ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડ. ફરી એકવાર ક્યુની કિંમત છે અને બીની કિંમતોનો આપણે મૂકતા જઈએ તો ઇલેક્ટ્રોનની કિંમત છે 1.6 10⁻19. ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 6.5 10⁻4. કેલ્ક્યુલેશન જોતા જઈએ આપણે લોકો તો 16, 48, 3 અને 6.5 અને 9.1નું આપણી પાસે મળશે 4.2 ગુણ્યા 10⁻2 મીટર, જેને તમે સેન્ટીમીટર પણ કહી શકો. તો આપણને મળશે અહીંયા 4.2 સેન્ટીમીટર. તો આ જે છે એક્ઝામ્પલ સિમ્પલ છે. 2 માર્ક્સમાં અથવા તો ક્યારેક ક્યારેક આને કહેવાય ગૂગલી એલિમેન્ટ. તો એક્ઝામ્પલ કદાચ પૂછવો હોય કે ભાઈ 3 માર્કમાં પૂછી લેવો છે સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે, તો આ એક આદર્શ એક્ઝામ્પલ છે. તો આને આપણે કહીએ છીએ એક્ઝામ્પલ નંબર 4.11. હવે આપણે કરી રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 4.12. એક્ઝામ્પલ નંબર 4.12 જે છે એમાં આપણને 4.11નો જે ડેટા આપ્યો હતો એના આધારે એવું કીધું છે કે ભાઈ 4.11ના ડેટાનો ઉપયોગ કરો અને ડેટાના આધારે દર્શાવો કે ઇલેક્ટ્રોનની ઝડપ જે છે એ આપણા આન્સરમાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ જે છે એ શોધવાની છે, એટલે કે એફ શોધો. અને સાથે સાથે એવું કીધું છે કે શું આ જવાબ તમે જે લાવશો એ તમારી આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે. તો આપણે થિયરીમાં વાત કરી કે ભાઈ વર્તુળમાં માર્ગ છે, ગતિ માર્ગ છે, એ જે છે એમાં આપણી પાસે આવૃત્તિ આવશે, એમાં આપણો જે વેગ આવશે અને એફ આવશે. તો આપણે કન્વર્ટ કરીએ છીએ સૌથી પહેલાં કે આપણને આવૃત્તિ શોધવાની કીધી છે અને પછી કીધું છે વેગ શોધવાનો કીધો છે. તો સૌથી પહેલાં આવૃત્તિ અને વેગનો કોઈ સંબંધ બને એવો છે કે નહીં એ ચેક કરીએ. તો સૂત્ર આગળનું જે છે એનો ઉપયોગ કરીએ. mv²/r ઇઝ ઇક્વલ્સ ટુ QVB સાઇન થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/2 અથવા તો 90 ડિગ્રીઝ. તો સૂત્ર આપણી પાસે બને છે mv²/r ઇઝ ઇક્વલ્સ ટુ QVB, જ્યાં v અને v કેન્સલ થશે એટલે આપણી પાસે મળશે mv/r ઇઝ ઇક્વલ્સ ટુ QB. હવે આવૃત્તિ શોધવા માટે આપણે 11માં વાત કરી ચૂક્યા હતા. v ઇઝ ઇક્વલ્સ ટુ r ઓમેગા, અથવા કહી શકો છો v ઇઝ ઇક્વલ્સ ટુ 2πrf. તો vની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ છે 2πrf, કારણ કે ઓમેગાની કિંમત છે 2πf. તો સૂત્ર આપણી પાસે બનશે m ઇન્ટુ 2πrf ડિવાઈડ બાય r ઇઝ ઇક્વલ્સ ટુ QB. આપણે મેળવવા છે f. તો સૂત્ર બનશે f ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા બનશે આપણી પાસે QB ડિવાઈડ બાય 2πm, જ્યાં r તો કેન્સલ થાય એવા છે. તો તમે જોઈ શકો છો અહીંયા એફની સાથે કોઈ પણ સંબંધ એટલે કે ક્યાંય વી દેખાતો નથી. એટલે સૌથી પહેલું આપણે એક કામ અહીંયા બને છે કે એફ અને વી નો સંબંધ નથી એટલે આધારિત નથી. એટલે એક આપણો ઓપ્શન અહીંયા તૈયાર થઈ ગયો. બીજી કિંમતો મૂકતા જઈએ. ક્યુ એટલે ઇલેક્ટ્રોન, જેને આપણે કહેતા હતા 1.6 10⁻19. ચુંબકીય ક્ષેત્રની કિંમત આપણને આપી છે 6.5 ક્રોસ 10⁻⁻4. 2 મલ્ટીપ્લાય બાય 3.14 9.1 10⁻31. તો આપણને મળે છે ફ્રીક્વન્સી એફ ઇઝ ઇક્વલ્સ ટુ 1.82 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. તમે મેગાહર્ટ્ઝ પણ લખી શકો છો. તો આપણને મળે છે 1.82 મેગાહર્ટ્ઝ. તો આ જે છે એને કહેવામાં આવે છે આપણી આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ્સ જે છે એ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા પર આધારિત છે. પણ કન્ડિશન એક જ છે કે તમને ફોર્મ્યુલા જે છે એ યાદ હોવા જોઈએ. જો ફોર્મ્યુલા આપણને યાદ નથી તો આપણે આ જેટલા પણ એક્ઝામ્પલ્સ જે છે એમાં આપણે પ્રોપર આપણું ઇનપુટ નહીં આપી શકીએ. ત્યારબાદ છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 4.13, જે આપણા સ્વાધ્યાયના દાખલાઓ જે છે એના વધારાના પહેલાંનું એક સ્ટોપેજ છે. આપણે નેક્સ્ટ ક્લિપમાં આપણે વધારાના એક્ઝામ્પલ્સ પણ કરીશું. તો આપણને એવું કીધું છે કે એક સર્ક્યુલર કોઇલ છે જેના આંટાઓની સંખ્યા જે છે એ ચુંબકીય ક્ષેત્ર 1.0 ટેસ્લા એટલે 1 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રની ત્રિજ્યા છે આપણને આપેલી 8 સેન્ટીમીટર. આંટાઓની સંખ્યા છે 30. ખૂણો બનાવીને આપ્યો છે 60° અને પ્રવાહ આપ્યો છે 6 એમ્પિયર. તો તેના માટેનું ટોર્કનું મૂલ્ય શોધો. તો આપણને ખબર છે કે જ્યારે આપણને એવું કીધું હોય કે આંટાઓની સંખ્યા અને ટોર્ક, તો આપણી પાસે સૂત્ર એક જ છે, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ બીના સાઇન થીટા. તો આપણે અહીંયા જરૂર પડશે ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટેસ્લા, જ્યાં ત્રિજ્યા આપણને આપી છે 8 સેન્ટીમીટર,
8 ક્રોસ 10⁻⁻² મીટર્સ. વર્તુળમાં ગુચરું હશે તો આપણે એનો ક્ષેત્રફળ πr² ઉપયોગ કરીશું. પ્રવાહ આપણને આપ્યો છે 6 એમ્પિયર્સ. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ જે 60 ડિગ્રી. તો બી છે, આર છે, આઈ છે, થીટા છે, અને આંટાઓની સંખ્યા આપણને આપી છે n ઇઝ ઇક્વલ્સ ટુ 30 આંટાઓ. હવે જ્યારે ડેટા આપ્યો એમાં એ બી વસ્તુ ચેક કરવી કે ભાઈ આંટાઓ જે છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપી છે કે એમનેમ જ આપણને સીધે સીધું એવું કીધું છે કે ભાઈ આટલું છે. તો આપણને સીધે ડાયરેક્ટ એવું કીધું છે કે આંટાઓની સંખ્યા છે ડાયરેક્ટલી. તો ક્ષેત્રફળ શોધી લઈએ સૌથી પહેલાં. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ πr². તો આપણી પાસે અહીંયા આગળ પાઈની કિંમત છે 3.14, ત્રિજ્યા ડાયરેક્ટલી છે 8 ક્રોસ 10⁻² અથવા 0.08નો સ્ક્વેર. તો ક્ષેત્રફળ આપણને મળશે અહીંયા આગળ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0.0201 મીટર². તો ક્ષેત્રફળ આપણી પાસે તૈયાર છે અહીંયા આગળ. સૂત્ર પણ તૈયાર છે. તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ બીના સાઇન થીટા અથવા એકમ ક્ષેત્રફળ દીઠ લંબાઈ. તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ બધાનો ડેટા મૂકતા જઈએ. આંટાઓની સંખ્યા 30 છે, પ્રવાહ છે 6 એમ્પિયર છે, બીની કિંમત આપણી પાસે 1 ટેસ્લા છે, ક્ષેત્રફળ છે 0.0201 અને સાઇન 60ની કિંમત છે √3/2. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તમે કહી શકો છો જૂલ. તો આ છે આપણી પાસે ટોર્કની કિંમત. હવે આપણને એવું કહેવામાં આવે છે કે જો ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું કોઈ ગૂંચળું મૂકવામાં આવે તો એનું ક્ષેત્રફળ પણ આવું જ રહેશે કે બધી વિગતો જે છે એ આપણે ડેટા એમને એમ રાખીએ છીએ. તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ જે છે એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો આપણું સૂત્ર જે છે એમાં તમે જોઈ શકો છો કે ભાઈ સંબંધ જો કેવો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ ટાઉનો સંબંધ છે એ આપણા ચુંબકીય ક્ષેત્ર સાથે છે, ટાઉનો સંબંધ જે છે પ્રવાહ સાથે છે, ટાઉનો સંબંધ જે છે આંટાઓની સંખ્યા અથવા એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા અથવા ટાઉનો સંબંધ જે છે ક્ષેત્રફળ સાથે છે. ક્યાંય આપણે એવો સંબંધ નથી પૂછતા કે અનિયમિત આકાર સાથે. તો આપણું સૂત્ર જે છે એ ક્ષેત્રફળ પર આધારિત છે, નહીં કે આકાર ઉપર. એટલે આપણે જો ડેટા એમનો એમ જ રાખીએ જે આપણને આપ્યો છે અને બીજું કોઈ પણ વિગતમાં ડેટામાં ફેરફાર ના કરીએ તો આ 4 પેરામીટર્સ છે જે આપણે કહીએ કે ટાઉનો બીનો સંબંધ, ટાઉનો એનનો સંબંધ, ટાઉનો પ્રવાહનો સંબંધ અને ટાઉનો ક્ષેત્રફળનો સંબંધ. ક્યાંય આપણે ક્ષેત્રફળ સિવાય કોઈ આકારની વાત કરી નથી. એટલે ટાઉ આપણે કહી શકીએ એ આકાર પર આધારિત નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જેટલા પણ એક્ઝામ્પલ્સ હતા એ સિમ્પલ ફોર્મ્યુલા થિયરીના આધારે કર્યા. હવે પછીની ક્લિપ્સમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાઓ કરીશું. તો બધા જ ફોર્મ્યુલા અને બધા જ એક્ઝામ્પલ્સ જે છે એ કરતાં પહેલાં ફોર્મ્યુલાઝ જે છે એકવાર રિવિઝન કરી લો તો તમારું એક્ઝામ્પલ્સ જે છે સૌથી ઇઝી બનશે. થેન્ક યુ.